ફરી એકવાર યુવરાજસિંહ જાડેજાએ વન સેવા મહાવિદ્યાલય BRSના ભરતીનું કૌભાંડ બહાર પાડ્યું છે. તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂર જોજો તાકે ખબર પડે કે શું કૌભાંડ છે અને શું મેટર છે. એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક S0041 છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ. આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે 210 પ્રશ્નો જે MCQ આધારિત પ્રશ્નો હતા એ 210માંથી 210 પ્રશ્નો જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે 210માંથી 210 પ્રશ્નો આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે. આન્સર કી પ્રમાણે જે આન્સર કી આવી છે ને એ આન્સર કીની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની અંદર પણ ભૂલ છે. આ એટલો હોનાર વ્યક્તિ છે કે જેને 210માંથી 210 પ્રશ્ન સાચા પડે, પરંતુ પોતાની જે OMR સીટ જે છે ને એ OMR સીટ ભરવામાં આ ભાઈને સીટ નંબર ભરવામાં ભૂલ થાય છે. અમે આ હોનાર વ્યક્તિના નું નામ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા છેલ્લા 5 વર્ષમાં લેવાય છે, UPSC, GPSC, ગૌણ સેવા, પંચાયત, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, કોર્પોરેશન, આ બધી જ ભરતીમાં આ ભાઈનું નામ અમે તપાસ કરવાના પ્રયત્ન કર્યા, પણ આ ભાઈનું નામ અમને બીજી એક ભરતીમાં જોવા ન મળ્યું. આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે છે એ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમારનું પણ એક રાજકીય કનેક્શન બહાર આવે છે. જે વર્તમાન આપણા જે ધરમપુર છે એ ધરમપુરના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે. એમના પપ્પા, એમના પિતાશ્રી છે રાજેન્દ્રસિંહ પરમાર, એ રાજકારણ સાથે પણ સંકળાયેલા છે. મેં તમને અગાઉ કીધું એમ પરીક્ષાના 2 તબક્કા છે, પ્રિલિમ અને CPT. 20 તારીખે પરીક્ષા લેવાય પ્રિલિમની અને 21 તારીખે સરકારને અચાનક જ બ્રહ્મ જ્ઞાન થાય અને એક નોટિસ જાહેર કરે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે 100 માર્કની હતી એ અમે હવે રદ કરીએ છીએ. એટલે કોમ્પ્યુટરની CPT એ રદ કરી નાખવામાં આવી અને લખવામાં આવ્યું કે 210ની જે પરીક્ષા લેવામાં આવી 210 માર્કની એમાંથી જ હવે મેરિટ યાદી બનશે. આ ભરતીની સંપૂર્ણ તપાસ પહેલાં તો SIT, હું જે પુરાવા આપું એ પુરાવાના આધારે SIT એની તપાસ કરે. બીજું જે શંકાસ્પદ OMR, જે અમારી પાસે 2 શંકાસ્પદ OMR છે, એ બંને શંકાસ્પદ OMR જે છે એને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSLમાં મોકલવામાં આવે. પરીક્ષા દરમિયાન જે 2.5 થી જે 5.5નો જે સમયગાળો હતો એના CCTV રેકોર્ડિંગ એ ફરજિયાત કરવાના હતા, તો એ CCTV રેકોર્ડિંગને જગ જાહેર કરવામાં આવે. ચોથી માંગણી છે કે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે વ્યક્તિ છે એના ફક્ત 2 મહિનાના CDR કોલ ડિટેલ રેશિયો જે છે એ પણ સાર્વજનિક કરવામાં આવે. એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે એની સાથે એક બીજું પણ નામ આપી રહ્યા છીએ, મહાકાળ હિમાંગ ઈશ્વરભાઈ. એ પણ અમને શંકાના દાયરામાં લાગી રહ્યા છે.